ભાગ લીધો હતો। અંદાજે 15,000થી વધુ ભક્તોએ ખોડિયાર માતાજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો। જે આ પ્રસંગે રાજકીય આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ખાસ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। જે બાબરકોટમાં ખોડલધામ પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી થઈ હતી, જેમાં 51 કુંડી યજ્ઞમાં ભક્તોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે 15,000થી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા અને સાંકળ પરિવારના સહયોગથી આ ભક્તિમય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। જે આ માહોલ ભક્તિમય જોવા મળ્યો હતો। જે પાટોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો। જે બાબરકોટમાં ખોડલધામનો પાટોત્સવ યોજવાયો હતો। જે ખોડલધામ ખોડલી વાવ ખાતે 11મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। સમસ્ત બાબરકોટ ગામ તથા સાંકળ પરિવારના સહયોગથી આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં 51 કુંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં 102 પાટલાઓમાં ભક્તોએ ભાગ લીધો હતો। અંદાજે 15,000થી વધુ ભક્તોએ ખોડિયાર માતાજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો। આ પ્રસંગે રાજકીય આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયેલો જોવા મળી રહ્યો હતો। જે બાબરકોટમાં ખોડલધામ પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 51 કુંડી યજ્ઞમાં ભક્તોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 15,000થી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા અને સાંકળ પરિવારના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો। ગામને આંગણે મા ભગવતી રાજરાજેજી ખોડલી વાવ ખોડલધામ મંદિર માતાજીનો 11મો પાટો ઉત્સવ, 51 કુંડી યજ્ઞ, સહિતર વર્ષ ને પાછમ। આ 51 કુંડમાં 100 પાટલા અને 50,555માં રામજીભાઈ બસુભાઈના ચડાયાથી મેન લાભ મળ્યો છે। અને આ કાર્યને સફળ બનાવવા માટે બાબરકોટના તમામ મંડળો, મહિલા મંડળ અને પુરુષ મંડળ આ કાર્યની અંદર હજારો માનવ મેરામણે મા ભગવતીનો પ્રસાદ લીધો, યજ્ઞદેવનો પ્રસાદ લીધી અને ધન્યતા લીધી। આ કાર્યક્રમની અંદર પાટોત્સવમાં સાધુ સંતોની પધરામણી, રાષ્ટ્રીય પોલીસ સ્ટાફ બધાય પધારે અને આ કાર્યને સફળ બનાવ્યું। જય માતા। ગામને આંગણે મા ભગવતી રાજરાજેજી ખોડલી વાવ ખોડલધામ મંદિર